આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર આઉટસોર્સિંગ પ્લાન્ટનો પ્રારંભ. દેશની પહેલી સ્વદેશી ચીપ આ પ્લાન્ટમાંથી બનશે તેવી શ્રી વૈષ્ણવની જાહેરાત. રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની આપાતકાલીન સુવિધા પૂરી પાડવા 112 જનરક્ષક પ્રોજેક્ટને ખુલ્લો મૂકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. દેશના જવાનોની માહિતી એકઠી કરનાર સુરતના સુરક્ષા કર્મીની પ્રધાનમંત્રીએ કરી પ્રશંસા. અવકાશ પ્રવાસનના રાજ્યના સ્પેસ આર્કિટેક્ટ આસ્થા ઝાલાની આગવી સિદ્ધિ. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો દબદબાભેર પ્રારંભ અને રાજ્યમાં ગણેશોત્સવ પર્વની ધૂમધામથી ઉજવણી. ટેકનોલોજી ક્ષેત્રે ભારતે મોટી છલાંગ લગાવી છે. દેશમાં અદ્યતન ટેકનોલોજી ક્ષેત્ર માટે ગયા અઠવાડિયે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સાણંદ જીઆઈડીસીમાં સીજી પાવરના સેમિકન્ડક્ટર આઉટસોર્સ પ્લાન્ટના પાયલટ પ્રોજેક્ટનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટને સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ ગણાવતા શ્રી વૈષ્ણવે જાહેરાત કરી હતી કે દેશની પહેલી સ્વદેશી ચીપ આ પ્લાન્ટમાંથી જ બનશે. कॉलेज के स्टूडेंट्स, यूनिवर्सिटीज के स्टूडेंट्स चिप डिजाइन करना और उस चिप को मैन्युफैक्चर कर पाना, दुनिया में बहुत कम यूनिवर्सिटीज हैं जो इस तरह का क्लेम कर सकती है और दुनिया में बहुत कम देश है जहां पर इतनी बड़ी संख्या में स्टूडेंट्स को लेटेस्ट मॉडर्न सेमीकंडक्टर चिप डिजाइन टूल्स अवेलेबल है. वो उसको यूज कर रहे हैं, यूज करके चिप्स डिजाइन कर रहे हैं और चिप्स डिजाइन करके उनको मैन्युफैक्चर भी देश में कर पा रहे हैं. बहुत बड़ी ताकत बनने वाली है भारत के नौजवानों की. बहुत बड़ी ये स्ट्रेंथ बनने वाली है भारत की पूरे टेक्निकल इकोसिस्टम में. आज भारत एक उभरता हुआ सेमीकंडक्टर हब बन रहा है और इसमें गुजरात का बहुत बड़ा रोल है क्योंकि गुजरात ने सबसे पहले सेमीकंडक्टर पॉलिसी बनाई और उस पॉलिसी के साथ साथ उसका बहुत रैपिड एग्जीक्यूशन भी किया. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ભારતને અને ભારતમાં ગુજરાતને વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં આ પગલું ખૂબ જ મહત્વપૂर्ण છે. सेमीकंडक्टर सेक्टर में गुजरात को फ्यूचर रेडी और लीडर बनाने के लिए 2022 में सेमीकंडक्टर पॉलिसी लॉन्च करने वाला गुजरात देश का पहला राज्य था. श्री मोदी जी के मार्गदर्शन में सेमीकंडक्टर सेक्टर को प्रमोट करने के अपने कमिटमेंट के लिए हम प्रतिबद्ध हैं और आप सब इसके साक्षी भी हैं. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी के दिशा दर्शन में भारत सरकार ने गुजरात में 4 सेमीकंडक्टर प्लांट को मंजूरी दी है. गुजरात देश का एकमात्र ऐसा राज्य है जहां 4 सेमीकंडक्टर प्लांट कार्यरत होने जा रहा है. गुजरात के प्लांट्स में निर्मित मेड इन इंडिया चिप अवश्य ही भारत को आत्मनिर्भरता की ओर ले जाएगी. રાજ્યના નાગરિકોની સુરક્ષાને સુલભ બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આપત્તિ કે ઇમરજન્સી સમયે પોલીસ, ફાયર કે મેડિકલ સેવાઓ માટે અલગ અલગ નંબરની જગ્યાએ હવે 112 જનરક્ષક પ્રોજેક્ટનો એક જ નંબર કાર્યરત થયો છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને જનસુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. શ્રી શાહે પોલીસ બેડાના 217 કરોડના વિકાસ કામોનો શુભારંભ કરાવતા ગુજરાત પોલીસની કામગીરી પણ બિરદાવી હતી. 112 નો પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાય. અનેક પ્રકારના ટોલ ફ્રી નંબરો એની માયાજાળમાંથી ગુજરાતની જનતા આજે મુક્ત થશે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હવે રાજ્યના નાગરિકોને આ તમામ સેવા એક જ નંબર પર ઉપલબ્ધ થશે. પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 નંબર નહીં, ફાયર માટે 101 નંબર નહીં, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181 નંબર નહીં,
ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070 1077 નંબર લગાડવાની કોઈને બી જરૂર નહીં પડે. માત્ર ને માત્ર 112 પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે. સુરક્ષાની વાત પછી હવે વાત કરીશું સુરતના એક સુરક્ષાકર્મી જીતેન્દ્રસિંહ રાઠોડની, જેમણે ઘણા સમયથી ભારત માતાના રક્ષામાં બલિદાન આપનાર જવાનોની માહિતી એકઠી કરી છે. તેમની આ આગવી પ્રવૃત્તિ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં તેમણે અભિનંદન પાઠવ્યા હતા. सूरत में रहने वाले जितेंद्र सिंह राठौड़ के बारे में जानकर आपको बहुत सुखद एहसास होगा, मन गर्व से भर जाएगा. जितेंद्र सिंह राठौड़ एक सिक्योरिटी गार्ड है और उन्होंने एक ऐसी अद्भुत पहल की है जो हर देशभक्त के लिए बहुत बड़ी प्रेरणा है. पिछले कुछ वर्षों से वो उन सभी जवानों के बारे में जानकारियां जुटा रहे हैं जिन्होंने भारत माता की रक्षा में अपने प्राण न्योछावर किए. आज उनके पास प्रथम विश्व युद्ध से लेकर अब तक शहीद हुए हजारों वीर जवानों के बारे में जानकारियां मौजूद है. પ્રધાનમંત્રીએ કરેલી પ્રશંસા અંગે જીતેન્દ્રસિંહે પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું. मैं चाहता हूँ मेरा एक शहीद हाल बने जहाँ मैं इस अपनी जो 26 कुंटल जो धरोहर है इसको रख सकूँ. करगिल वार के समय जब युद्ध काल में मैं भर्ती देख रहा था तो मैं 1 सेंटीमीटर से छट गया, मैं सेना में शामिल नहीं हो पाया. तो उस समय मैंने एक समाचार पत्र में पढ़ा था, ये सिपाही अर्जुन राम बसवाड़ा के पिता ने कहा था, बेटा गया तो क्या हुआ, वतन तो सलामत है. ये वो पंक्ति थी जो मेरे अंदर राष्ट्रभक्ति के बीज बो गई. मैं पुरखों की तरह सेना में शामिल नहीं हो पाता था, तो मैं सोचा कि मैं शहीदों की जानकारी संग्रह करके रखूं. तो तभी से फिर मेरे पास में 2 रुपये भी नहीं थे ये शहीद का समाचार पत्र लेने के लिए. तो गांव की रेलवे लाइन पे एक तरफ मैं सुबह जाता और दूसरी तरफ शाम को, वहाँ से मैंने ये शहीद संग्रह बनाया. करगिल युद्ध के समय पता चला मुझे कि जवान की दिन में लिखी हुई चिट्ठी और रात को मोर्चे पर शहीद हो गए, और जवान के शहीद होने के 4-5 दिन बाद उसकी बॉडी आती है और 15-20 दिन बाद घर पर पत्र आता है, उसमें लिखा है, पिताजी मैं यहाँ ठीक हूँ, आप कैसे हो, लिखना. फिर तभी से मैंने ये प्रण किया कि ये शहीद जवान की अंतिम चिट्ठी नहीं है, इनके परिजनों को मेरी चिट्ठी हमेशा मिलती रहेगी. फिर 15 पैसे के जमाने से मैं ये पोस्ट कार्ड लिख रहा हूँ. तो मैं एक शहीद हाल बनाना चाहता हूँ जहाँ ये भारत को एक दूसरा ताजमहल देने की स्थिति आज है. मेरे पास में 26 कुंटल कागज है, 23,000 और 156 फोटो मैंने 26 साल में ये शहीद परिवार को पत्र देके कलेक्ट किए हैं. मेरी 2010 के साल में एक आंख खराब हुई शहीदों को पत्र लिखते हुए. 6 अप्रैल 2010 को CRPF के 76 जवान शहीद हुए थे. जब मेरा ये पत्र लिखने का क्रम टूट गया और तीसरे दिन 9 फरवरी को रात को 2:30 बजे मेरी आंख में ये मोतियाबिंद हो गया, तो मैंने 5000 चिट्ठियां एडवांस लिख के रखी है शहीद परिवार को पोस्ट करने के लिए. तो मुझे खुशी है मेरा जीवन देश के काम आया. ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રની જેમ અવકાશ ક્ષેત્રમાં પણ ભારત એક પછી એક નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ખાનગી કંપનીઓની ભાગીદારી સાથે ભારત અવકાશ પ્રવાસનમાં પણ ઝડપી રીતે પ્રગતિ કરી રહ્યું છે. સામાન્ય લોકો પણ હવે યોગ્ય તાલીમ બાદ 6 કરોડના ખર્ચે અત્યારથી જ સબ ઓર્બિટલ અવકાશ યાત્રા કરી શકશે. લદ્દાખમાં ભારતનું પહેલું અવકાશ એનાલોગ શરૂ કરાયું છે. આ આગવી સુવિધાના નિર્માણમાં રાજ્યના અવકાશ આર્કિટેક્ટ આસ્થા ઝાલાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. સાંભળીએ તેમના અનુભવ. અમે રિસન્ટલીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશન ઉપર બી અમારું પેપર બનાવીને યુએસમાં સબમિટ કર્યું હતું, અને લાસ્ટ યર ઇન્ડિયાનું સૌથી પહેલું એનાલોગ મિશન અમે કર્યું હતું ઇસરોની સાથે, IIT બોમ્બેની સાથે. અને અમે બેઝિકલી લોકોને સ્પેસનો અનુભવ કરાવીએ છીએ એનાલોગ મિશન્સના થ્રુ, જેમાં અમે બધું સ્પેસમાં થવાના રિસર્ચ એક્સપેરિમેન્ટ્સ બધું મિમિક કરીએ છીએ. જેમાં આવે છે એક્સ્ટ્રા વેહિક્યુલર એક્ટિવિટી, EVA, હાઇડ્રોપોનિક સિસ્ટમ, સ્પેસ અંતરિક્ષમાં ફૂડ કેવી રીતના ગ્રો થશે, પછી સ્પેસ સૂટ્સનું ડિઝાઇનિંગનું કામ, પછી લાઈફ સપોર્ટ સિસ્ટમ્સ, આપણને અંતરિક્ષમાં જેટલો પાવર મળશે, સપ્લાય મળશે, જેટલું પાણીની બધાની વ્યવસ્થા મળશે, એ એક્ઝેક્ટ અમે અહીંયા મિમિક કરીએ છીએ. અને અમે અંતરિક્ષમાં જવાવાળા ઓર્બિટલ સ્ટ્રક્ચર્સ જેમ કે ભારતીય અંતરિક્ષ સ્ટેશન છે એના મટીરિયલ્સ કેવા હશે, એની અંદર શું શું આવશે, કયા કયા એરિયા આવશે, જેમ કે એરલોક આવે, ગેલી આવે, ગેલી એટલે કે આપણું કિચન, પછી આવે કે વેસ્ટ હાઇજીન કમ્પાર્ટમેન્ટ, એ બધું આખું એનું ફ્લોર પ્લાનિંગથી લઈને એમાં હ્યુમન બિહેવિયર માઇક્રોગ્રેવિટીમાં કેવી રીતે બિહેવ કરે એ બધું અમે સ્ટડી કરીએ છીએ.
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના ભવ્ય પ્રારંભ સાથે સમગ્ર ઉત્તર ગુજરાત શ્રદ્ધા અને ભક્તિના રંગમાં રંગાયું છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી પહોંચે છે, ત્યારે આજે પણ મંદિર પરિસર બોલ મારી અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ મેળાને ખુલ્લો મૂક્યો અને અંબાજી દર્શનાર્થે આવેલા માઈ ભક્તોને આવકાર્યું હતું. માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની મહાકુંભ સમાન આ મેળા અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરીનો એક ખાસ અહેવાલ. ભક્તિ, શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની મહાકુંભમાં લાખો માઈ ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે. આસ્થા તમારી, વ્યવસ્થા અમારીના મંત્ર સાથે સમગ્ર વહીવટી તંત્ર મેળાનું સુચારું આયોજન કર્યું છે. આ મેળા દરમિયાન અંબાજી તરફના તમામ રોડ રસ્તા ઉપર સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. માઈ ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શને પધારી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મંદિરને સુંદર સજાવવામાં આવ્યું છે. અંબાજીના તમામ રોડ રસ્તાઓને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. વહીવટી વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. અહીં લાખો માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચી માતાજીના દર્શન કરી ચાચર ચોકમાં માતાજીના ગુણગાન કરતા જોવા મળી રહ્યા છે. બોલ માળી અંબે, જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી રહી છે. સબજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના આરાધનાનું પર્વ એવા ગણેશોત્સવના આયોજન સાથે રાજ્યભરમાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરથી લઈ ગામડા સુધી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. પંડાલોમાં અનોખા સજાવટ, આકર્ષક મૂર્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ભક્તિ અને ઉત્સાહ સાથે બાપ્પાના આરાધનામાં જોડાયેલા છે. પંચમહાલ શહેરમાં થઈ રહેલી ગણેશોત્સવની ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિતનો અહેવાલ. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે ભાદરવા સુદ નોમને સોમવારે ઐતિહાસિક ગણેશ વિસર્જન યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઈ. ગુજરાતમાં વડોદરાના ગરબા, અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા તેમ ગોધરાની ગણેશ વિસર્જન યાત્રા સમગ્ર રાજ્યની શાન છે. ત્યારે અમી છાટણા વચ્ચે ગોધરાના શ્રદ્ધાળુઓએ ગણેશજીને ભાવભીની વિદાય આપી. 5 દિવસના ભવ્ય આયોજન બાદ સોમવારે 500થી વધુ પ્રતિમાઓનું ગોધરાના રામસાગર અને કનેલાવ તળાવ ખાતે વિસર્જન કરાયું. બપોરે વિજય મુહૂર્તમાં વિશ્વકર્મા ચોક ખાતેથી શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અગ્રણીઓએ પૂજા અર્ચના સાથે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. 3.25 કિલોમીટરની આ વિસર્જન યાત્રામાં 84 મંડળોના લોકો વિવિધ વેશભૂષામાં ડીજેના તાલે ભક્તિ ગીતો, દેશભક્તિ ગીતો અને ટીમલીના તાલે નાચતા ગાતા ગણપતિ બાપાના નારાઓ સાથે યાત્રાનો આનંદ ઉઠાવ્યો હતો. ઓપરેશન સિંદૂર સહિતની અનેક થીમ, ગોધરાના મહારાજા જેવી આકર્ષક પ્રતિમાઓ નિહાળવા અને વિસર્જન યાત્રાના દર્શનાર્થે બપોરથી રાત્રિના 12:30 સુધી હજારો લોકોની ભીડ ઉમટી હતી. 3.25 કિલોમીટર લાંબા વિસર્જન યાત્રાના રૂટ પર 3051 પોલીસ જવાનો, સુરક્ષા વ્યવસ્થા માટે વિડીયોગ્રાફર, સીસીટીવી, ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. સમાચાર દર્પણ માટે ગોધરા પંચમહાલથી વિપુલ પુરોહિત. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા.